તો હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે એ દિવસ છે જે દિવસે અમારો પહેલો વ્લોગ અમે શૂટ કરેલો. તેને 1 વર્ષ થઈ ગયું છે, 9 ઓગસ્ટ. તો અમે હવે જવાના છે અંકલ, ને આ છે અમારી ટીમ. અમારામાં એક મેમ્બર હજુ બાકી છે જે પાછળથી આવે છે. તો તમે આમાં જ વ્લોગ આગળ જોવો શું શું થાય છે. તે જ વ્લોગ જેવી આજે પણ ધમાલ કરશું. તો ચાલો જોઈએ. જય જોહાર, જય આદિવાસી. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે હવે અંકલ, અને ગાડી બાડી મૂકી દીધી. હવે જઈએ આ બાજુ જ્યાં પાર્ટી ને એવું આગે એવો બાજુ ને આપણે પ્રકૃતિ સંગીત ગ્રુપ આવ્યું છે તો એમને બી જોઈએ. તો ચાલો બન્યા રહેવા આમાં જ આગળ બ્લોગમાં શું શું કરીએ તે જોતા રહેજો. જે બધા બહુ બધા આવ્યા છે તો જોઈએ કેવું જાય આજનું 9 ઓગસ્ટ. ચાલો. તો ગાઈઝ ગયા વખતે બહુ વરસાદનું વાતાવરણ હતું, આ વખતે એવું કંઈ નથી. એટલો તાપ છે ને ગાઈઝ. હા, બધું પબ્લિક આ બાજુ આવે છે. હવે ખબર નહીં કેમ આ બાજુ આવતી. અમે આગળ જોવા જતા છે કે શું થયું છે. તો ગાઈઝ આ અમારો મેમ્બર, અમારા ખડિયાવાળા. તો ગાઈઝ પાર્ટી ફાઇનલી તે ત્યાં છે સ્કૂલ પર. હા, હવે તે પછી જતા છે અમે. ઓડો પબ્લિક એવા છે આ બાજુ આવતું છે. આગળ રેલી ચાલુ થઈ ગઈ છે. અહીંયા તો રેલીમાં આવેલા છે ને ફોનની ડિસ્કશન ચાલે કે આયરો ફોન હારો એમ. જો ખાલી વિડીયો ચાલુ કરેલો ચશ્મા તો પહેરી જ લે એમ. હું પૂરી છે એમ લાગે. हाँ એવું લખવાનું. हमारा दर्शन 2 शब्द बोल दीजिए. મારી સંસ્કૃતિ મારું અભિમાન. હવે આ અમે ચાલીને જતા છે બધા. આમાં કદાચ ફોનમાંથી અમારો ફેસ કટ બી થતા કે અમારો ફોન એટલા હેવી નથી. 2.6 આવે તો અમે આ સ્ટ્રગલિંગ કરીને કરી રહેલા છે.
આ અમારું સ્ટ્રગલ છે ગાઈસ, એકદમ સક્સેસ નથી મળી અમને ડાયરેક્ટ, અમારું સ્ટ્રગલ છે. તમારો અમારા આગળનો વ્લોગ બી જોયો હોય તો આટલા બધા વ્યૂ ગયા તે બદલ તમારો ધન્યવાદ. તો ગાઈઝ અમે હવે નાચીને બહાર નીકળ્યા છે. એટલી ગરમી લાગે છે ને અંદર, એટલું પબ્લિક છે એ નાચતા બી સરખું નથી ભાવતું. અને પાર્ટી પહેલી બાજુ આગળ છે, જો તમને બતાવું. હા જો આ ત્યાં પાર્ટી છે, જો અમે બાજુ નાચીને આવ્યા, હવે અહીંયા આગળ આવ્યા છે. જો મારા માણસ આપણા ગરમી લાગી છે. કઈ ખાવાની તો કઈ કલ્યાણ થાય. આગળ પ્રકૃતિ સંગીત બી છે, આગળ પ્રકૃતિ સંગીત બી છે. હવે જોઈએ કે કેવું રહેતું છે, આગળ જઈએ કે પછી પાછળ જવું છે. એકદમ ભૂખ લાગી છે એટલે નાસ્તો બાસ્તો કરશું પછી આગળ ગઈએ. ચાલો, એટલું પબ્લિક છે ને આજે આપણે ફૂલ બંદોબસ્ત છે ગાઈસ. તો ગાઈસ અમે પીતા છે ફ્રૂટ સલાડ 3 જણ. હા એક આ તો નહીં પીએ, ખબર નહીં કેમ. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે પ્રકૃતિ સંગીત જે આવ્યું છે ત્યાં ને. અને આપણે જોવા જઈએ અહીંયા ડ્રેસ ને એવું જો બધું વેચે છે, પહેરવેશ. હા જો ગમછા ને એવું છે અહીંયા બધું. ચાદર ને એવું આ ભાઈ વેચે છે. આ દુકાનનું નામ છે જો. અહીંયા બધું તમને સસ્તા ભાવે મળશે, આવીને તમે લઈ શકો. જે આપણું આદિવાસીનું જે બધું વારલી આર્ટ ને એવું બધું છે ને તે અહીંયા છે. આ દુકાનનું નામ. ચાલો તો ગાઈઝ અમે હવે ઘર બાજુ છે, તો અમારી ગાડી મૂકેલી છે તે બાજુ જઈએ છીએ. ત્યાંથી ગાડી લઈને પછી ઘરે એટલે વચ્ચે એક આપણો સ્ટોપ આવે છે, કશે ખાવા બાવા ગઈએ પછી નીકળીએ એમ. એટલે હજુ હવે આગળ ગાડી મૂકીએ, હવે દૂર ત્યાં જતા છે.
તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે 60 રૂપિયામાં જમવા માટે. જો અમારો ઓર્ડર આવી ગયો છે ને આ બે અહીંયા ચાલુ બી કરી દીધું છે એ લોકોનું. મને મંચુરિયન નહીં ગમે એટલે મેં નહીં એટલે આ લોકો મેન વસ્તુ આ અમારું ફેવરેટ વસ્તુ. તો ये આ ભાઈ વેઇટ. તો ગાઈઝ અહીંયા તમે કંઈ પણ તમારે જમવાનું ને એવું હોય તો તમે અહીંયા આવી શકો. અમારો પર્સનલી મસ્ત રિવ્યૂ છે. અમે કયા માટે અમે અહીંયા ખાવા આવ્યા છે. તો તમારે પણ ખાવું હોય તો અહીંયા આવો. અને આ જોઈ શકો છો એકદમ ક્લીન રીતે પણ બનાવે છે આ પનીર વગેરે. તમારે જે જોઈએ તે અહીંયા અવેલેબલ રહી. અહીંયાનું ફેમસ એક વસ્તુ છે દાલ ખીચડો, જે તમે ખાવા આવી શકો. એકદમ સારી ક્વોલિટીમાં બનાવે છે બધું. તમે આવો અને ટેસ્ટ કરો.